નમસ્કાર મિત્રો. એઝ યુ નો કે BCS સેમ 2ની એક્ઝામ હમણાં 27 જૂનના રોજ પૂર્ણ થઈ અને આજે BCS સેમ 3નો સિલેબસ BCS સેમ 3 અને 4th બંનેનો સિલેબસ તમને યુનિવર્સિટીની સાઇટ ઉપર જોવા મળશે. તો સિલેબસનું એનાલિસિસ કરીએ તો એઝ ઇટ ઇઝ જે પુરાનો જે ઓલ્ડ સિલેબસ હતો સી લેંગ્વેજ પછી C++ સેમ થર્ડ સેમમાં પણ જેમ જૂના સિલેબસમાં C++ હતું એ જ રીતે C++ તમને નવા સિલેબસમાં પણ જોવા મળશે. બટ જે રીતે ફર્સ્ટ અને સેકન્ડ સેમમાં પ્રેક્ટિકલને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા હતા, થેરી અલગ અને પ્રેક્ટિકલ પણ અલગ. સેમ C++ સાથે પણ એમ જ થયું છે. C++ એન્ડ C++ થેરી એન્ડ C++ પ્રેક્ટિકલ. ધેન છે DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ 1 મતલબ DBMS 2 તમને ફોર્થ સેમમાં જોવા મળશે. આ હતા 3 મેજર સબ્જેક્ટ અને ફોર્થ છે MDC મલ્ટી ડિસિપ્લિનરી કોર્સિસ એન્ડ ફોર્થ વન છે MDC 3 જેમાં છે મેથ્સ. આ મેથ્સ પણ જે સિલેબસ ઓલ્ડ સિલેબસમાં સેમ 2માં જે મેથ્સ આવતું એ જ છે. સિલેબસને આગળ ડિસ્કસ કરી છીએ. આપણે એની પહેલાં એના ક્રેડિટ જોઈ લઈએ તો C++ના થેરીના ક્રેડિટ 4 છે. મતલબ તમને 50-50 માર્ક્સના પેપર જોવા મળશે. 50 માર્ક્સ યુનિવર્સિટી લેશે અને 50 માર્ક્સનું પેપર ઇન્ટરનલી તમને જોવા મળશે. સેમ થેરિકલ 50 માર્ક્સનું યુનિવર્સિટી પ્રેક્ટિકલ લેશે અને 50 માર્ક્સનું કોલેજ પ્રેક્ટિકલ લેશે. DBMSમાં પણ 50 માર્ક્સનું પેપર હશે અને 50 માર્ક્સ ઇન્ટરનલી આપવામાં આવશે. મેથ્સમાં પણ એઝ ઇટ ઇઝ બધાની ક્રેડિટ 4 છે. DBMSમાં થેરીના 3 છે અને પ્રેક્ટિકલના 1 છે. મતલબ ઇન્ટરનલ પ્રેક્ટિકલ પણ આનું જોવા મળશે. મતલબ સેમ 3માં 2 પ્રેક્ટિકલ તમને જોવા મળશે, C++નું અને DBMSનું. તો આગળ આપણે હજી બીજા 2 સબ્જેક્ટ અથવા એક MDC છે અને એક વેલ્યુ એડેડ કોર્સ આવી શકે એમ છે વર્ડપ્રેસ, જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી. કેમ કે અત્યાર સુધી સેમ 1 અને 2માં જોવા જઈએ તો બંનેમાં 7-7 સબ્જેક્ટ હતા, તમને યાદ હોય તો. હોપ તમને યાદ જ હોવું જોઈએ. અહીંયા તમે જો તો એક તો SEC અને VSC અને થર્ડ હતો MDC. તો MDC તો તમને જોવા મળે છે. MDC તો તમને જોવા મળે છે સિલેબસ સાથે, બટ આ બંને હજી કોર્સ મને હજી અહીં પણ જોવા નથી મળતા. મે બી ફર્ધર અપડેટ થઈ જશે. એક ECનું બાસ્કેટ આવી જશે અને એક વેલ્યુ એડેડ કોર્સનું પણ બાસ્કેટ આવી જશે. મતલબ એ 4 સબ્જેક્ટ અને 2 બીજા એમ ટોટલ 6 સબ્જેક્ટ થવાની આશા છે. અધરવાઇઝ ન થાય તો આ 4 સબ્જેક્ટમાં સેમ 3 અને સેમ 4 સબ્જેક્ટ બીજા જેમાં સેમ 4, જેમાં જાવાનું પ્રેક્ટિકલ, DBMS 2 અને C#. આ રીતે હશે. તો જ્યાં સુધી મને આઈડિયા આવે છે કે હું જે રીતે વિચારું છું એમાં મને એવું લાગે છે આમાં વર્ડપ્રેસ આવી શકશે. એ શાયદ વેલ્યુ એડેડ કોર્સમાં નાખશે આ બંનેમાંથી એકમાં, SEC સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સમાં અથવા વેલ્યુ એડેડ કોર્સની અંદર વર્ડપ્રેસ આવી શકશે. જોઈએ હવે આગળ શું થાય છે. જે હશે તે અપડેટ તમને જોવા મળી જ જશે. તો C++નો સિલેબસ જોઈએ આપણે તો જે ઓલ્ડ સિલેબસ છે સેમ એમાંનું જ છે બધું, બટ આમાં એક મેઇન ચેન્જ એ છે કે આની અંદર 4 યુનિટ છે. અત્યાર સુધી C++ના 5 યુનિટ હતા. હવે તમે જેમ જેમ નવો NEP સબ્જેક્ટ આવે છે, NEP સિલેબસમાં જે સબ્જેક્ટ આવે છે એમાં 4 જ યુનિટ તમને જોવા મળશે અને ક્વેશ્ચન હશે તમારી પાસે 5. તો 5મો ક્વેશ્ચન કઈ રીતે હશે હમણાં નીચે તમને. તો 5મો ક્વેશ્ચન કઈ રીતે હશે, જો અહીં સિલેબસ પેપર સ્ટાઇલ પણ આપેલી જ છે લાસ્ટમાં. ચોથા સેમની લાસ્ટમાં છે શાયદ. એનેક્ઝર તો તમને ખબર જ છે. હા, ફોર ધ સબ્જેક્ટ વિથ ક્રેડિટ 4. તો ક્વેશ્ચન એની 2 એક યુનિટમાંથી 10 માર્ક્સનું હશે. ઓકે, 10, 20, 30, 40 અને જે ફોર્થ ક્વેશ્ચન છે ફ્રોમ ઈચ યુનિટ, એટલે 4માંથી એક ક્વેશ્ચન આવવાના ચાન્સીસ રહે. અહીંયા 4 છે. એની 2 આઉટ ઓફ 4, મતલબ બધામાંથી એક યુનિટમાંથી 4 ક્વેશ્ચન તો
પૂછાશે એમાંથી તમારે શું કરવાના ભાઈ, 5 માર્ક્સના 10, 20, 30, 40 ને 50, તમારા 50 માર્ક્સનું પેપર પૂરું. અને જે ઇન્ટરનલ છે તમારા એનેક્ઝર આ જે આપેલું છે એમાંથી જ કાઉન્ટ કરવામાં આવશે. જે તમારા કોલેજના જે તમારા ટીચર છે, કોલેજના જે તમારા પ્રોફેસર છે એ તમને આવશે. તો કોલેજના પ્રોફેસર સાથે ક્યારેય બગાડવું નહીં, તો તમારા પ્રેક્ટિકલમાં પણ ઇફેક્ટ એનો આવી શકે છે. આપણે કહીએ ને જે દૂધ આપતું હોય એ ઢોર પાટું મારે તો આપણે એને ગણકારવાનું નહીં, હા એ દૂધ તો આપે છે ને ભાઈ, તો એનું સહન કરી લેવું. તો જે સાહેબ માર્ક્સ આપતા હોય એની સાથે સારી રીતે રહેવું. તો C++નો સિલેબસ જોઈએ તો મેં જોયો એમાં જે ઓલ્ડ સિલેબસ છે જે NEP વગરનો એ જ છે સેમ, એમાં કંઈ વધારે ચેન્જીસ નથી. હા એક ચેન્જ એ છે કે એમાં 4 યુનિટ છે. સેમ એ જ રીતે પ્રેક્ટિકલમાં કોપી પેસ્ટ જ છે, પ્રેક્ટિકલનો સિલેબસ અને થિયરીનો સિલેબસ બંને સેમ છે. એમાં કોઈ ખાસો કોઈ ફેર નથી. DBMSમાં આપણે આ બધા પોઈન્ટ્સ ભણવામાં આવશે: ડેટાબેઝ, DBMS, RDBMS, ડેટા મોડલ, રિલેશનલ મોડલ, એલ્જેબ્રા, SQL કમાન્ડ જે તમે MySQLમાં ભણેલા હશો તે, એ બધી ક્વેરી, SQL પ્લસ, ઘણું બધું. નેક્સ્ટ આપણે જોઈએ તો મેથ્સ. હવે મેથ્સ તમે અમુક સેટ થિયરી તમે પ્રિવિયસલી ક્યાંક જોઈ હશે, ડી મોર્ગન લોસ, એ બધું FCOમાં શાયદ, ફંડામેન્ટલ કમ્પ્યુટરમાં પ્રીવિયસ સેમમાં. પછી કોઓર્ડિનેટ જીઓમેટ્રિક, મેટ્રિક્સ, ડેટા એનાલિસિસ અને પ્રોબેબિલિટી તમે 12થમાં કોમર્સ હશે તમારે, તો 11થમાં કોમર્સમાં ક્યાંક આવતું આ પ્રોબેબિલિટી, સંભાવના, એ ટાઈપના કંઈ હશે. તો આ તો છે હજી થર્ડ સેમનો સિલેબસ, અને એની અંદર વર્ડપ્રેસ એડ થવાની શક્યતા વધારે છે. કેમાં થશે એ ઇન ફ્યુચર આપણે જોઈ લેશું. નેક્સ્ટ જે સિલેબસ છે એ છે ફોર્થ સેમનો. એમાં આપ્યું છે આપણે ફરીથી ઉપર આપણે જોઈ લઈએ ફટાફટ. જાવાની થિયરી અને જાવાનું પ્રેક્ટિકલ અને DBMS સેકન્ડ એ સેમ. નેક્સ્ટ C#, ASP.NETમાં જે C# આવે છે તે સેમ. એની પણ ક્રેડિટ ઓલમોસ્ટ બધાની સેમ જ છે. હવે તમને ક્રેડિટ સમજાઈ જવી જોઈએ ક્યુ પ્રેક્ટિકલ કોલેજ લેશે, ક્યુ પ્રેક્ટિકલ યુનિવર્સિટી લેશે. ઓકે, 50 માર્ક્સનું યુનિવર્સિટી એક્ઝામ લેશે અને ઇન્ટરનલી કોલેજનું પણ મિડ ટર્મ અથવા ઇન્ટરનલ એક્ઝામ બનશે. ઓકે, તો જાવાનો સિલેબસ જોઈએ આપણે ફટાફટ. તો એમાં JDK, જાવા ડેવલપમેન્ટ ટૂલ કિટ, જાવા પ્રોગ્રામિંગ, એમાં પણ ઉપસના કન્સેપ્ટ આવશે, ઇનહેરિટન્સ આવશે. તમે જો C++ બરાબર ભણેલા હશો ને તો તમને જાવા જેવું જ લાગશે. અને તો જાવા દો ફટાફટ આવડી જશે. બરાબર, તો C++માં ખાસ ધ્યાન આપજો. C આવડતું હશે તો C++ સહેલું લાગશે, C++ આવડતું હશે તો જાવા સહેલું લાગશે, જાવા આવડતું હશે તો એન્ડ્રોઈડ સહેલું લાગશે, અને એન્ડ્રોઈડ આવડતું હશે તો એન્ડ્રોઈડના જેટલા પણ ફ્રેમવર્ક છે એ તમને સહેલા લાગશે. તો બધું એકબીજા ઉપર ઘણું બધું ડિપેન્ડન્ટ છે. તો DBMSનો પણ એક્સ્ટ્રા તમને આમાં ઘણું બધું જોવા મળશે. PL, SQL, ડેટાબેઝ, સિક્યુરિટી, ઘણું બધું. હવે આની અંદર પણ 4 જ સબ્જેક્ટ છે, તો આમાં પણ કોઈ પણ એક સબ્જેક્ટ, જેમ પ્રીવિયસમાં SED હતું, સિસ્ટમ એનાલિસિસ ડેવલપમેન્ટ, પ્રીવિયસમાં પણ SED હતું, તો એન્ડ લિનક્સ પણ હતું, ઓપરેટિંગ સિસ્ટમ. હજી આમાં કંઈ એવું દેખાણું નથી, તો મે બી એ SECમાં કે VACમાં એ વેલ્યુ એડેડ કોર્સમાં ક્યાંક ફિટ કરવાની કોશિશ તો જરૂર થશે. હજી કોઈ અહીંયા આવ્યું નથી. તમે પણ અહીં સાયન્સ એઝ પર NEP અને BCA કરશો તો તમને આ સિલેબસ મળશે. અને નેક્સ્ટ તમે લાસ્ટ આ બેમાં સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ અને વેલ્યુ એડેડ કોર્સમાં જોવાનું, જો ત્યાં કોઈ નવો સિલેબસ આવશે તમારે કયો સબ્જેક્ટ રાખો, તો હજી અહીં સુધી બે જ દેખાય છે. હજુ અહીં સુધી બે જ એન્ટ્રી દેખાય છે, BCA સેમ 1ની અને BCA સેમ 2ની. તો હવે થર્ડ માટે અહીં ઇન ફ્યુચરમાં આવવું જોઈએ. એવું તો નહીં જ હોય કે ખાલી 4 સબ્જેક્ટનો જ સેમેસ્ટર હોય. તો જેવું અપડેટ આવશે એવું આપણે એનું એક શોર્ટ બનાવી નાખશું, અથવા વિડીયોમાં અપડેટ, અથવા ક્યાંય પણ તમને અપડેટ આપી દઈશું. ઓકે, તો આની અંદર જે C++નો ફર્સ્ટ સેમિસ્ટર 3માં જે C++ છે એનું
કઈ રીતે સેટઅપ કરવું આપણે વિઝ્યુઅલ કોડની અંદર, એની લિંક તમને ઉપર આઈ બટનમાં જોવા મળશે. એ વિડીયો તમે જોશો એટલે તમારે C++ પ્રોગ્રામિંગ ટર્બો C++માં ન કરવું હોય અથવા ડેવ C++માં ન કરવું હોય તો ત્યાં પણ કરી શકશો, કેમ કે એ વિઝ્યુઅલ કોડ હવે એ એડવાન્સ છે, એનો યુઝ કરો તો સારું રહેશે. ઉપર આઈ બટનમાં તમને જોવા જ મળશે. તો એ વિડીયો જોઈ આ વિડીયોને પણ લાઈક કરશો, એ વિડીયોને પણ લાઈક કરશો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. હમણાં ઘણા દિવસથી આ BCA રિલેટેડના વિડીયો મેં નથી બનાવેલા. એનું કારણ એ હતું જીકેસ, એનું કારણ એ હતું GCS પોર્ટલ, જેમાં આપણે એડમિશનની ઘણી બધી વાતો કરી છે અને હજી પણ રાઉન્ડ 2 ચાલુ છે અને રાઉન્ડ 3 સુધી આ ચાલુ જ રહેશે. એટલા માટે હું આ સ્ટડી રિલેટેડ વિડીયો ઓછા બનાવ્યા છે, બનાવવાનો એટલો ઓછો ટાઈમ મળ્યો છે. તો હવે એ પણ બનાવતા રહેશું સાથે સાથે ટાઈમ મળશે તો આ C++ કઈ રીતે ઇન્સ્ટોલ કરવું તે ઉપર તમે જોઈ શકો છો. તો મળી જઈએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.